આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના। શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય। વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી છે। રાત્રે વળાંક લઈને ફરી દ્વારકાથી દૂર થઈ ગયું છે શક્તિ વાવાઝોડું। દ્વારકાથી 980 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન। હવે ફરી દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે। બપોર સુધીમાં હજુ નબળું પડી શકે છે। ડિપ્રેશનમાં તે ફેરવાશે। પવનની ગતિ ઘટીને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ છે। તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે। તો 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હવે નથી, તેની વધુ અસર નહીં થાય। તીવ્રતાની સાથે તેની અસર નહીં જોવા મળે, પરંતુ 3 દિવસ સાર્વત્રિક વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો જે પ્રકારથી પહેલા શક્તિ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોડાઈ રહ્યો હતો તે હવે નથી, કારણ કે શક્તિ વાવાઝોડાની જે તીવ્રતા છે તે ઘટી ગઈ છે। અસર તેની ગુજરાત પર વધુ નહીં જોવા મળે, ફક્ત વરસાદ જોવા મળશે। ક્યાંક મધ્યમથી સામાન્ય વરસાદ। શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડી ગયું છે। પવનની ગતિ પણ ઘટી છે, 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ છે। તો વધુ વિગતો અમારા સહયોગી પંકજ પાસેથી લઈશું। ગુજરાત પર શક્તિ વાવાઝોડાની અસર હવે નહીવત થઈ ગઈ છે, કારણ કે શક્તિ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે અને ધીરે ધીરે તે હવે દરિયામાં સમાઈ રહ્યું છે। અને હવે ગુજરાત પર તેની જે ગંભીર અસરો હતી તે અસરો હવે નથી થવાની, માત્ર સાર્વત્રિક વરસાદ રહેશે દરિયાઈ વિસ્તારોમાં। હવે આ વાવાઝોડું અત્યારે ક્યાં છે એની સ્થિતિ તમને બતાવીએ। અત્યારે દ્વારકાથી, આ દ્વારકા તમે જોઈ રહ્યા છો, ત્યાંથી 980 કિલોમીટરના અંતરે આ જે વાવાઝોડું શક્તિ છે એ અત્યારે સ્થિત થયેલું છે। અહીંયાથી ધીરે ધીરે તે આગળ વધશે, પરંતુ એ ધીરે ધીરે દરિયામાં સમાઈ જશે, કારણ કે તમે એનો આ ટ્રેક જોશો તો આ ટ્રેક, આ બ્લેક કલરની જે લાઈન જોઈ રહ્યા છો એ ધીરે ધીરે આગળ વધીને દરિયામાં જઈ રહ્યું છે। પહેલા એ ગુજરાત તરફ આવવાનો હતો, પરંતુ હવે એનો જે ટ્રેક છે દરિયામાં જઈ રહ્યો છે। એટલે આ વાવાઝોડું હવે ધીરે ધીરે ડિપ્રેશનમાં ફેરવાઈ અને દરિયામાં જશે। એના કારણે તેની જે અસર ગુજરાત ઉપર જે ખરાબ થવાની હતી, 100 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાવાનો હતો, એ હવે થવાનો નથી। માત્ર અત્યારે 70 થી 80 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે। અને સાથે સાથે ગુજરાતના જે કોસ્ટલ એરિયા તમે જુઓ છો, વેરાવળ, જામનગર અને કચ્છના કેટલાક ભાગો, અને આ સાઈડ ભાવનગરથી લઈને ઉના સુધીના જે ભાગો છે ત્યાં વરસાદની સ્થિતિ બની શકે છે। અને બાકી ગુજરાતના બીજા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। એટલે આ શક્તિ વાવાઝોડું જે અત્યાર સુધી ધીરે ધીરે ગુજરાત તરફ લગાતાર આવી રહ્યું હતું, એ ધીરે ધીરે તેની અસર જે છે, એ ગંભીરતા જે છે એ ધીરે ધીરે ઓછી થતી ગઈ। એની જે ખતરનાક અસર છે એ નબળું પડવાના કારણે તેની અસર ઓછી થતી ગઈ। અને હવે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું જે છે એ હવે કોઈ ગંભીર સ્થિતિ ગુજરાત માટે પેદા નથી કરી રહ્યું, કારણ કે તેનો ટ્રેક હવે દરિયા તરફ જઈ રહ્યો છે અને દરિયા તરફ જવાના કારણે એ ડિપ્રેશનમાં ફેરવાઈને સાવ નબળું પડી જશે। ગુજરાતમાં માત્ર દરિયાઈ વિસ્તારો અને ગુજરાતના ભાગોમાં જ વરસાદની સ્થિતિ જોવા મળશે। ફરી એક વખત તમે એનો ટ્રેક જોઈ શકો છો। અત્યારે આજે 980 કિલોમીટર દ્વારકાથી એ દૂર છે આ શક્તિ વાવાઝોડું, અને તેનો ટ્રેક ધીરે ધીરે આગળ વધીને આવતીકાલથી લઈને જે અહીંયા સુધી આવશે અને ત્યાર પછી ગુજરાતની સ્પર્શ નહીં કરે। ગુજરાતનો જે અરબી સમુદ્ર છે ત્યાં જ જઈને એ ડિપ્રેશનમાં ફેરવાઈને અને શાંત થઈ જશે। તો આ શક્તિ વાવાઝોડાની અસર લગાતાર હવામાન વિભાગ અને અન્ય જે હવામાન એજન્સીઓ છે તેની પણ એક વોચ હતી કે આ વાવાઝોડાનો ટ્રેક કયા પ્રકારનો રહે છે, પરંતુ હવે રાહતની વાત ગુજરાતીઓ માટે છે કે આ જે શક્તિ વાવાઝોડું છે એ હવે કોઈ ખતરનાક અસર પેદા નથી કરવાનું। હા, 3 દિવસ સુધી ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદને કારણે ખેડૂતો માટે થોડી ચિંતા ચોક્કસથી વધી શકે છે, પરંતુ જે તેની અસર હતી એ હવે જતી રહી છે। તો અમદાવાદમાં શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદી માહોલ વચ્ચે આ નિર્ણય લેવાયો છે। વાસણા બેરેજના 5 દરવાજા ખોલી દેવાયા છે। નર્મદા કેનાલ અને સંત સરોવરમાંથી પાણીની આવક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાસણા બેરેજમાંથી નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડાયું છે। વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। પ્રણવ, શું વધુ માહિતી?
ચોક્કસ લુમનાએ કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે અને સાથે જ વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું છે કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડી શકે છે, ત્યારે ઉપરવાસમાં પણ સતત જે પાણીની આવક થઈ રહી છે, નર્મદા કેનાલમાં પણ જે પાણીની આવક થઈ છે તેના કારણે જે સાબરમતી જે રિવરફ્રન્ટ બેરેજ છે તેમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે અને સાથે જ સંત સરોવર જે ડેમ છે, સંત સરોવર ડેમમાંથી પણ જે પાણી છે તેની આવક જોવા મળી રહી છે, ત્યારે 10,000 ક્યુસેક પાણી હાલ જે વાસણા બેરેજમાંથી સાબરમતી જે નદી છે તેમાં છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ઉપરવાસનું પાણી અને વરસાદની આગાહી, તેથી અમદાવાદ નગરપાલિકા અને સિંચાઈ વિભાગે આગોતરું આયોજન કર્યું છે. જો અમદાવાદ શહેરમાં વધુ હેવી વરસાદ પડે તો તેના પહેલા જ અમદાવાદ શહેરની જે નદીનું જે લેવલ છે, સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ એ ડાઉન કરવામાં આવે. તે અંતર્ગત જ હાલ 5 દરવાજાઓ છે જે વાસણા બેરેજના છે તે ઓપન કરીને તેમાંથી 10,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો સાથે જ ઉપરવાસમાંથી નર્મદા કેનાલ અને સંત સરોવર તેમાંથી પણ પાણીની આવક છે સતત વધી રહી છે અને બીજી તરફ વરસાદની આગાહી છે. આ તમામ વસ્તુને ધ્યાને લઈને આ નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીશું મહા મહેનત પાણીમાં. ગીર સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. કોડીનાર નજીક ફાફણી ગામે તૈયાર પાક તબાહ થઈ ગયું છે. મગફળી લણીને તૈયાર કરી ત્યાં મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી છે. મગફળીનો ઢગલો અને પશુઓનો ચારો પલળી ગયો છે. ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. તો મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ચિંતિત છે. તૈયાર પાક તબાહ થઈ ગયા છે. તાતની પીડા છે તે સતત વધી રહી છે, કારણ કે જે પ્રકારથી મહેનત કરવામાં આવી હતી હવે સમગ્ર મહેનત છે તે માટીમાં જોવા મળી રહી છે. મગફળીના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ગીર સોમનાથમાં કઈ રીતે તૈયાર પાક તબાહ થયો છે. તાત હવે ચિંતિત છે. આખા વર્ષે જે મહેનત કરવામાં આવી હતી તે સમગ્ર મહેનત પાણીમાં. તો સંવાદદાતા દિનેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, જે પ્રકારથી મગફળીનો સમગ્ર પાક છે તે નિષ્ફળ ગયો છે, શું વધુ માહિતી, શું પરિસ્થિતિ છે હાલ? જી બિલકુલ લુગના, ગઈકાલે અને આમ તો છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ક્યાંક હળવાથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતોના જે મહામૂલી પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે. હું આપને સીધા દ્રશ્યોના માધ્યમથી જ બતાવીશ કે આ જે છે તે મગફળીનો પાક છે અને મગફળીનો સંપૂર્ણ પાક છે તે સડી ચૂક્યો છે. મગફળીની સાથે સાથે પશુઓનો જે ઘાસચારો હોય છે તે પણ સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યો છે. ત્યારે આપણી સાથે કોડીનાર તાલુકાના ફાફણી ગામના ખેડૂતો છે કે જ્યાં આગળ આજે મોડી રાત્રે પણ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેડૂતો પાસેથી જાણીશું કે આ પ્રકારની પરિસ્થિતિ છે. કાકા, શું કહેશો, આજે રાત્રે કેવો વરસાદ હતો? હવે રાત્રે પણ 12 વાગ્યા સુધી સતત ચાલુ હતો વરસાદ. અત્યારે કોઈ રહ્યું નથી. માલ દોડનો સારો કોળો, મગફળી, સોયાબીન, કપાસ, ગમે બધી વગેરે પાક છે એ બધું નિષ્ફળ થયું છે. હવે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ કે અત્યારે વહેલી તકે આ સર્વે કરે ને સહાયની જોગવાઈ કરે તો અમે કંઈક બીજો વાવેતર કરી શકીએ. બાકી કોઈ અમારી પાસે કોઈ અપેક્ષા નથી અત્યારે. અચ્છા, ખાસ તો આ તમારા ગામની અંદર જ પાકમાં નુકસાની છે કે આજુબાજુના બધા ગામમાં છે? આજુબાજુના બધા ગામડાઓની અંદર નુકસાની ખરેખર છે કે મતલબ 28 તારીખથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને 7 તારીખથી 8 તારીખની 3 દિવસની આગાહી પણ છે. તો જેથી કરીને સરકારને વિનંતી છે કે ભાઈ એમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. અટાણે જે ઊભો પાક છે એમાં માંડવી 50% ઉગી ગઈ છે મતલબ, અને જે અટાણે પાથરા છે બધા પલળી ગયા છે. જેથી કરીને એનું પેકેજ જાહેર કરે અને વહેલી તકે સર્વે કરે એવી અમારી માંગ છે. સરપંચ, તમારા ગામના 2-3 વિડીયો સામે આવ્યા છે જેમાં મગફળીના સંપૂર્ણ પાક છે પાણીની અંદર તરી રહ્યા છે, મગફળીના ઢગલા પેડા છે. આ ખેડૂતની શું સ્થિતિ છે? સાહેબ, એ 28/9/2000 પછીલા 28 તારીખ કે 29-30 જે 4 દિવસ વરસાદ પડ્યો ને એ મેં તમને ઓડિયો મોકલાવેલા છે કે એમાં પાણીમાં પાથરા તરાતા હતા ને માંડવી જે ઊભી હતી ને એમાં માથે પાણી હતું. એટલે એ પાકનું બહુ નુકસાન થયું. સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ કે આનું વહેલી તકે સર્વે કરી અને આ લોકોને કંઈ પણ પેકેજ જાહેર કરે. ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. તમારા ગામની અંદર શું પરિસ્થિતિ છે? કારણ કે હવે જ્યારે ખેડૂતોના બધા જ પાક નિષ્ફળ ગયા છે. સરકારે અમે એટલી વિનંતી કરીએ ભાઈ ખેલૈયાની ગરબી બગડે તો કે ભાઈ એને નોરતા બગડી ગયા તો ખેડૂતને અમારે શું કરવાનું થાય? અમારે પાથરા
હળી ગયા ટાણે હું લેવાનું આને કાઢવા માટે અમારે દાડી 800 રૂપિયા ચૂકવવી પડી છે એના માટે હવે શું કરવાનું સરકાર પેકેજ જાહેર કરે એવી મારી માગણી છે આજુબાજુના કેટલા ગામમાં આ પરિસ્થિતિ? આજુબાજુ આમ તો કોડીનાર તાલુકાના 65 ગામ જેવું આ જ પરિસ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લાના જેટલા ગામડા છે ને એમાં આ જ વિકટ પરિસ્થિતિ છે. બિલકુલ લુગના ખેડૂતોનું કહેવું છે કે કોડીનાર તાલુકા અને ગીર પંથકના મોટાભાગના ગામડાઓમાં આ જ પરિસ્થિતિ છે, કારણ કે મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે અને તેમને કારણે ખેડૂતોના જે સંપૂર્ણ પાક છે જે હવે લણવાની તૈયારીમાં છે તે હવે નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારી છે. તો કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો રાહત પેકેજની આશા રાખી રહ્યા છે. લુગના જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખેડૂતો છે તે ચિંતિત છે, રાહત પેકેજની આશા રાખીને બેઠા છે. અન્નદાતા પર ફરી એક વખત આફત આવી છે. પેટે પાટા બાંધીને રાત દિવસ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ભાવાવાડા ગામે મગફળીના પાથરા પર વરસાદ પડતા ફરી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સારા ઉત્પાદન મેળવવા સ્વપ્ન પર પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ચિંતિત બન્યા છે. તો ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સિહોર તાલુકા તથા આજુબાજુની ગામમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન થયું છે. હાલમાં મગફળી પાકી ગઈ છે, હવે બહાર કાઢવી જ પડે, નહીં તો ઉગી જાય એવી સ્થિતિ છે. બીજી તરફ ખેડૂતો મગફળી બહાર કાઢવા માટે ખેતરમાં કામ કરતા હોય છે, ત્યારે સતત પડી રહ્યો છે વરસાદ. સિહોર પંથકના ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, જેમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મગફળીના પાકના વેચાણ અર્થે આવેલા ખેડૂતોની મગફળી ભીંજાઈ ગઈ છે. ખેડૂતોને સરેરાશ 1100 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળતો હતો, પરંતુ વરસાદમાં ભીંજાયેલી મગફળીના ભાવ ઓછા મળવાની શક્યતાઓ સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં આવેલા 2 શેડમાં ખેડૂતો દ્વારા વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા. જો કે બીજા અન્ય વાહનો ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા હતા, જેથી મગફળી વરસાદી પાણીમાં ભીંજાઈ ગઈ. પણ મુકિંગ નજીકના ખેડૂતો બધા ઘરે ગયા હતા અને અચાનક વરસાદ આવી ગયો તો ઘણી બધી મગફળી ટ્રેક્ટરો ખુલ્લા હોવાથી પલળી ગઈ છે અને અમુકના જે દૂરથી આવેલા ખેડૂતો અમુક ઢોકીલ લઈને આવ્યા હતા, તાટપત્રીને એવું. નજીકના ખેડૂતો તાત્કાલિક ઘરેથી તાટપત્રી, મેણિયા ને એવું બધું લઈને દોડવાનો પ્રયત્ન કર્યો, પણ આવતા પહેલાં તો વરસાદથી ટેલરોમાં પાણી ભરાઈ ગયું હતું અને બધી મગફળી ભીંજાઈ ગઈ છે. એટલે આવતીકાલે વેપારીઓ ભાવમાં બી અમને મારશે. સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. શક્તિ વાવાઝોડું છે, વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાવી હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે અચાનક જ જે સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો હિંમતનગર માર્કેટ યાર્ડ છે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો જે પોતાની જણસી એટલે કે મગફળીનો પાક, તૈયાર પાક માર્કેટ યાર્ડમાં વેચાણ સારું લઈને આવ્યા હતા, પરંતુ અત્યારે જે અચાનક જ વરસાદ વરસતા જેમની મગફળી છે તે મોટા પ્રમાણમાં તેમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને આપણે સાથે કેટલાક ખેડૂતો ઉપસ્થિત છે, આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે હું આપણે પૂછવા માંગીએ ખાસ કરીને તમે અત્યારે કેટલા મણ મગફળી લઈને આવ્યા હતા અને શું નુકસાન થઈ શકે તેમ છે? 150 મણ મગફળી લઈને હું આવ્યો હતો. અત્યારે વરસાદના કારણે મગફળી પલળી ગઈ છે, તો હવે પ્રતિ એક મણે 200 રૂપિયા જેવું નુકસાન અમને આવશે. મગફળી કાળી પડી જાય છે, દાણો અંદર ખરાબ થઈ જાય છે, તેથી માર્કેટમાં લઈને આવતા માર્કેટના વેપારીઓ પણ તે પલળેલી મગફળી છે એમ કહીને ભાવ 200 રૂપિયા કાપી નાખે છે પ્રતિ મણે. તો કે ખાસ કરીને ખેડૂતોની અત્યારે હાલ તો એક જ માંગ ઉઠી છે કે જે પાછળનો છેડ છે કે પાછળનો છેડ જે મોટો શેડ બનાવવામાં આવે અને જે ટ્રેક્ટરો પલળી રહ્યા છે કે તેમાં નુકસાન ના જાય તે માટેનું પણ આયોજન કરવામાં આવે, તે હાલ તો ખેડૂતોની માંગ ઉઠી છે. પરંતુ જે અચાનક જ વાતાવરણમાં પલટો આવે અને જે વરસાદ વરસ્યો અને તેના કારણે ચોક્કસ કહી શકાય કે ખેડૂતોના જે મગફળીનો પાક છે તે મગફળી જે વેચવા જશે તો તેમાં 100 થી 200 રૂપિયા નુકસાન થાય તેમાં નવાઈ નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો બીજી તરફ નવસારી અને વલસાડમાં આવેલા મિની વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાન સામે આવતીકાલે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને સહાય ચૂકવશે, જેમાં નવસારીના વાંસદાના સિંઘાઈ ગામ માટે 30 લાખ અને વલસાડ માટે 12 લાખની સહાયની જાહેરાત થઈ હતી. વાવાઝોડા બાદ વલસાડ સાંસદ ધવલ પટેલે મતવિસ્તારની મુલાકાત લઈને મુખ્યમંત્રીને પત્ર લખીને રાહત પેકેજની માંગ કરી હતી, જે સંદર્ભે 7 દિવસમાં જ આ રાહત પેકેજની ચૂકવણી થતા સાંસદે પણ રાજ્ય સરકાર અને સીએમનો આભાર વ્યક્ત કર્યો છે.
7 દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે. આના માટે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે 7 દિવસની અંદર જ જે રાહતનું પેકેજ અમે જે માંગણી કરી હતી એ તરત જ સંતોષવામાં આવી છે. તો શક્તિ વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી નવસારીના ગણદેવી તાલુકામાં તેમજ બિલ્લીમોરા શહેર અને ચીખલીમાં વરસાદ વરસ્યો. એક સપ્તાહ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો વલસાડમાં મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે ઘરો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જે બાદ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે કરી રાહત ચૂકવવા રજૂઆતો કરી હતી, જેને લઈને વહીવટીતંત્રને સર્વે કરવા માટે આદેશ આપ્યા છે. આદેશને લઈને વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં સહાય મળવા જઈ રહી છે. ત્યારે સરકારે માંગને પૂર્ણ કરતા સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. નુકસાન પહોંચ્યું હતું તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈએ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી. સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું ચૂકવણું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી ચાલુ કરી દેવામાં આવી અને 7 દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે. તો ઝેરી કફ સિરપને લઈને સૌથી મોટો ખુલાસો. કફ સિરપનું ગુજરાતમાં થાય છે ઉત્પાદન. 2 વધુ કફ સિરપમાં ખતરનાક રસાયણ હોવાનો પણ ખુલાસો થયો છે. આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ છે. કફ સિરપથી મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે. મધ્યપ્રદેશ સરકારે 2 સિરપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રિલાઇફ સિરપ અને રેસ્પી ફ્રેશ ટીઆર પર પ્રતિબંધ લાગ્યો. હલકી ગુણવત્તાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે. તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે. તો રિલાઇફ અને રેસ્પી ફ્રેશ ટીઆરમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખતરનાક રસાયણો હોવાનું જાણવા મળ્યું છે. આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું વધુ પડતું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે. આ સિરપ ગુજરાતમાં બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને તપાસની વિનંતી કરી છે. મધ્યપ્રદેશના બંને સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતના 2 કફ સિરપ પર તપાસના અહેવાલ. મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપના સેવનથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે નાગપુરમાં વધુ 1-2 વર્ષની બાળકીનું મોત થયું. કુલ મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. રાજ્ય સરકાર મૃતક બાળકોના પરિવારોને દરેકને ₹4 લાખની નાણાકીય સહાય આપી રહી છે. અન્ય સમાચાર. જૂનાગઢથી ગોરક્ષનાથની જગ્યામાં તોડફોડનો મામલો. વસ્ત્રા પથેશ્વરની જગ્યામાં સાધુ સંતોની બેઠક યોજાઈ. ગોરક્ષનાથ જગ્યાના મહંત સોમનાથ બાપુની ચીમકી. 4 દિવસમાં આરોપીને પકડવા અલ્ટિમેટમ આપ્યું છે. 4 દિવસમાં જો આરોપી નહીં પકડાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. દત્ત ચોકમાં આમરણાંત ઉપવાસ કરીશ તેવું સોમનાથ બાપુએ કહ્યું છે. સાધુ સંતોની બેઠકમાં સોમનાથ બાપુએ આ ચીમકી આપી છે. એસપી સાહેબે વચન આપ્યું છે કે 4 દિવસ સુધીમાં અમે યાત્રાનો જે કંઈ બનાવ બન્યો છે એના આરોપીને પકડી લઈએ. તો 4 દિવસ સુધી આપણે રાહ જોઈએ અને આગળની કોઈ કાર્યવાહી ના થાય તો તમામ સાધુ સંતો સાથે હું દત્ત મહારાજના ચોકમાં આમરણાંત ઉપવાસ પ્રદેશ પાડું. નર્મદા જિલ્લાના જુનારાજ ગામના રસ્તા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા કરી હતી, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા. કહ્યું, રસ્તાની કામગીરી દિવાળી પછી શરૂ થવાની તૈયારીમાં છે. જંગલ વિસ્તારમાં રસ્તો બનાવવા ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે, જેની મંજૂરી મળતા હવે રસ્તાની કામગીરી કરવામાં આવશે. ત્યારે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું અને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે પદયાત્રાને નાટક ગણાવીને આકરા પ્રહાર પણ કર્યા હતા. કાઢીને કંઈ ને કંઈ ચૈતર પર કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે. આજે આટલા ટાઈમથી
એ ધારાસભ્ય છે, એના પહેલાં પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા. ત્યારે જુનારાજનો રસ્તો યાદ ના આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને, જુનારાજના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે, પદયાત્રા કાઢે એક નાટક છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકામાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. બાળકોને ઝેરી દવા પીવડાવી પિતાનો આપઘાત. જામ કલ્યાણપુરના લાંબા ગામની ઘટના. પિતાએ 3 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રીને ઝેરી પીવડાવીને પિતાએ આત્મહત્યા કરી છે. સામૂહિક આપઘાતનું કારણ અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. લાંબા ગામમાં સામૂહિક આપઘાતની ઘટનાથી શોકનો માહોલ છે. મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું છે સમગ્ર ઘટના? જી લુબના, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જામ કલ્યાણપુર પંથકના લાંબા ગામે 3 વર્ષના બાળક અને 5 વર્ષની પુત્રીને તેમના પિતાએ ઝેરી દવા પી, પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાની વિગત જાણીએ તો જે લાંબા ગામમાં રહેતો જે યુવક છે તેમને કેન્સરની જે બીમારી હતી અને આ બીમારીના કારણે તેમના પરિવારની ચિંતિતમાં હતો ત્યારે પોતાના બંને બાળકોને ઝેરી દવા પી અને પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં પણ શોકનો માહોલ છે અને હાલ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જી લુબના. જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ. અમરેલીમાં સાવરકુંડલામાં જીએસટીના દરોડા. જીએસટી વિભાગની 11 ટીમો દરોડામાં જોડાઈ. શહેરની મેઇન બજારમાં જીએસટીના દરોડા. પોસ્ટ ઓફિસ રોડ, મહુવા રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની ટીમ જોડાઈ છે. તો આંગડિયા પેઢી ફાઇનાન્સની ઓફિસોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ બહાર પાડેલા 200 કરોડના ગ્રીન બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ બોન્ડમાં અત્યાર સુધીમાં 7.50% સુધી ઓવર સબસ્ક્રાઇબ થયા છે, જેના પગલે સુરત મહાનગરપાલિકાએ ઇતિહાસ રચ્યો છે. 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIB ની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNI ની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક 10,000 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું. તેમાં 10% ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.